ભગવતની માતા સમયતા શાસ્ત્રના ત્રીજા કલ્પમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય કહ્યું છે કે આ સમયતા શાસ્ત્રની ટીકાથી મારી પરમ શુદ્ધિ થાવો, અને ત્યાં જ પછી કહ્યું છે કે સ્વભાવે તો હું શુદ્ધ ચિન્મૂર્તિ છું, તો આ બંનેની સંધિ કૃપા કરી સમજાવો. ગુરુદેવે પરમ ઉપકાર કર્યો. ગુરુદેવે તો બધું સ્પષ્ટ કરીને સમજાવ્યું છે, કાંઈ શંકા એવું નથી. ગુરુદેવનો તો પરમ ઉપકાર છે. ગુરુદેવે બધું સ્પષ્ટ કર્યું છે. એ આચાર્યદેવ કહે છે કે મારી પરમ વિશુદ્ધિ, સમયસાની ટીકાથી મારી પરમ વિશુદ્ધિ થાય, પણ હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. હું દ્રવ્ય દ્રષ્ટિથી તો શુદ્ધ છું. દ્રવ્ય તો મારું શુદ્ધ અનાદિ અનંત ચૈતન્ય માત્ર જે દ્રવ્ય છે, એ દ્રવ્યની તો મને અંતરમાંથી દ્રષ્ટિ પ્રગટ થઈ, દ્રષ્ટિને જ્ઞાન મને પ્રગટ થયા છે. આ આચાર્ય છે જે ચારિત્ર પણ પ્રગટ થયું છે. 6 7 ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ છે, તો પણ કે છે મારી પરમ વિશુદ્ધિ થાવ. એટલે કે છે કે એક દ્રવ્ય દ્રષ્ટિ થઈ, પણ હજી પર્યાયમાં હું અધૂરો છું. પર્યાયમાં હજી મારી પૂર્ણતા થઈ નથી. માટે મારી પરમ વિશુદ્ધિ જેવું દ્રવ્ય છે, શુદ્ધતાથી ભરેલું શુદ્ધ ચૈતન્ય માત્ર એકની શુદ્ધતાથી ભરેલી એવી પર્યાય પણ મારી થઈ જાય. પરમ વિશુદ્ધિ કેવળ જ્ઞાનની મને પ્રાપ્તિ થઈ જાય, પૂર્ણ પર્યાય પ્રાપ્ત થઈ જાય. મારે આ અધૂરી પર્યાય મારે જોતી નથી. જે અનાદિથી જે આ પરિણતિ વિભાવવાળી કલમાશિત મેલી પરિણતિ અમને ન, અમારે તો એક શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ જેવું સ્વભાવે છે, એવી પરિણતિ પણ એવી જ પ્રાપ્ત થઈ જાય. માટે આ જે ટીકા થાય છે, એ ટીકાની મને અમારો એવો હેતુ છે. આચાર્યદેવ કહે છે કે મને આમાંથી મારી શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ થઈ જાય. એ શુદ્ધ પરિણતિ મારા તરફ પ્રગટ, નિર્મળ સ્વભાવે તો છું, પણ પર્યાયમાં પણ મારી નિર્મળતા થઈ જાય. આ જે શુભ ભાવ મને જે આવે છે, એની પાછળ મારી પુરુષાર્થની પરિણતિ શુદ્ધ તરફ થઈ જાય એવી મને ભાવના છે. માટે હું દ્રવ્ય દ્રષ્ટિથી તો પૂર્ણ છું, પણ પર્યાયમાં અધૂરાશ છે. દ્રવ્ય દ્રષ્ટિ થઈ એટલે પૂર્ણતા થઈ જતી નથી. એમ આચાર્યદેવ કહે છે પર્યાયમાં પૂર્ણતા થતી નથી. સમ્યક દર્શન થાય ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય તો એ પર્યાયમાં અધૂરો છે. અને આ તો મુનિરાજ છે. મુનિરાજ તો 6 7 ગુણસ્થાને અંતર્મૂર્તમાં ઝૂલે છે. સ્વાનુભૂતિ અંતર્મૂર્તે પ્રગટ થાય છે. વળી બહાર આવે તો શું વિકલ્પ આવે, શાસ્ત્ર રચે, દેવગુરુ શાસ્ત્રના વિચારો આવે છે, પણ અંદર ક્ષણે અંતરમાં જાય છે. તો પણ કહે છે કે આટલી પણ જે પરિણતિ હજી સંજ્વલનો અલ્પકશાય છે, એ પણ અમારે જોતો નથી. પૂર્ણ વિતરાગતા થઈ જાય. એટલે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે, તો પણ પર્યાયમાં અધૂરાશ છે. એમ આચાર્યદેવ કહે છે કે દ્રવ્યથી તો હું પૂર્ણ છું, પણ પર્યાયમાં અધૂરાશ છે. માટેની એ એવી નિશ્ચય વ્યવહારની સંધિ છે. સમ્યક દર્શન થાય એટલે બધું પૂરું નથી થતું. મુનિ દશા થઈ તો પણ હજી પર્યાયમાં અધૂરાશ છે. આચાર્યદેવ કહે છે એ જિજ્ઞાસાની ભૂમિકામાં પણ દ્રવ્ય દ્રષ્ટિ પોતે ભાવના કરે તો દ્રવ્ય અને પર્યાયનો મેળ કેવો છે, એ જાતનો આચાર્યદેવે એમાં આખો માર્ગ બતાવી દીધો છે. અને ગુરુદેવ પણ એ જ માર્ગ બતાવતા હતા કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા પૂર્ણ છે અને પર્યાયમાં અધૂરાશ છે. એની સાધના કરવાની સાધકોને બાકી રહે છે. અને એ સાધના આચાર્યદેવ કહે મારી પરમ વિશુદ્ધિ મને પ્રાપ્ત થઈ જાય, મારી શુદ્ધ પરિણતિ મને પૂર્ણ પ્રગટ થઈ જાય કે જેમાં બહાર આવવાનું રહેતું જ નથી. આટલું બહાર આવવું એ પણ અમને પોસાતું નથી. માટે પૂર્ણ શાશ્વત પરિણતિ એવી થઈ જાય કે પછી બહાર જ આવવું ન પડે. એમ આચાર્યદેવ કહે છે.